તો કેમ છો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જવાના છીએ વડલાવાળી મેરડીમાં, મજા આવે વાતાવરણ છે, તો ચાલો જઈએ વડલાવાળી મેરડીમાં। બસ પહોંચવા આવી ગયા છીએ। હવે થોડુંક આગું છે। આ રસ્તો જોવો તમે, એક નંબર મસ્ત આમ મજાનો આવે કુદરતી એ બધું દેખાડું છે, પણ આમ જોવાય હરિયાળી થઈ ગઈ, ચારે બધું પહોંચી ત્યાંથી ડુંગરની વસો હંમેશા આવેલું છે। મિત્રો પહોંચી ગયા છે એવી વડલાવાળી મેરડીમાના મંદિરે। ચારે ફરતે તમે જોવો, ખાલી ડુંગર વચ્ચે મેરડીમાનું મંદિર આવેલું છે। જોવો ચારે ફરતે ડુંગર વિસ્તાર છે। અંદર જઈને મેરડીમાના દર્શન કરવી, તો ચાલો।
મજા છે. આ મેરડીમાં છે ઉપર અહીંયા મોટો વડલો છે એટલે વડલાવાળી મેરડીમાં કહે છે. સામેની તરફ ત્રિશુલ છે. અહીંયા બાપુની બેહવાની જગ્યા છે એટલે મજા આવે એવું વાતાવરણ છે. શાંતિ છે. રવિવારે અત્યારે લગભગ અહીંયા તાવા પણ થતા હશે એટલે તાવાવાળી જગ્યા બતાડું તમને. હાલો તો અહીંયા તાવા કરતા હશે. જો અહીંયા તાવા કરતા હશે. રવિવાર લગભગ અહીંયા તાવા થતા હશે. આ શનિવાર છે એટલે તમારે લગભગ તાવા જોવાનો મેળ નહીં આવે. જો આવી જગ્યા છે. બધે વડલા જ આવેલા છે. બારી એક મોટો વડલો છે. સામેની તરફ મેરડીમાનું મંદિર છે. આ જગ્યા છે. મિત્રો આવી કંઈક જગ્યા છે. મજા એવું વાતાવરણ છે. ચારે ફરતે ડુંગર છે. તો રાહુલભાઈ તમે કાંઈ બોલશો? કેવી મજા આવી અહીંયા? અરે બહુ મસ્ત આમ શાંતિ વાતાવરણ છે. મજા આવે એવું છે. આમ એક વખત આવવા જેવું છે અહીંયા. આમ બહુ મસ્ત શાંતિ. આમ છે નાનું એવું મંદિર પણ આમ કુદરતની આમ ડુંગરની ચારે પટ્ટું છે કે નહીં એટલે બહુ મજા આવે. શાંતિ મળે તમને. રાહુલભાઈનું કેવું ચારે ફરતે ડુંગર છે અને મજા આવે એવું વાતાવરણ છે. એટલે હજી એક આપણે જગ્યાએ જવાનું છે. ખાણ છે મોટી, પાણીની ભરેલી ખાણ છે. ખાણ ખોદતા પાણી નીકળેલું છે અત્યારે. તો ત્યાં જોવા જઈએ આપણે ખાણ પહેલાં. તો ચલો. બુટકાનું ઓલું આવ્યું હોય તો પાણીની ખાણ તરફ નીકળી ગયા છે. આજે થોડીક રાખી છે ખાણ પાણીની. તો હાલો બતાડું તમને ખાણ. બાકી તમે હરકે બધો નજારો જોવો. લાગે એવું મિત્રો માંડ કરીને પહોંચી ગયા છે ખાણે. રસ્તો ભૂલી ગયા. આમથી આમ ચડી ગયા હતા ખોટા. નહીં આ હોરવી નખ્યા બાવળિયામાં ઊંધા રસ્તે ચડાઈ ગયા. એટલે એવું નહોતું. આમ ચડી ગયા અમે. આ ડુંગરો બતાવ્યો. આ ડુંગરો છે એની વાહે વહી ગયા હતા અમે. આમ ચડ્યા હતા. અરે હોરાતા માંડ પહોંચ્યા. પછી અહીંથી આવ્યા ઠેઠ ઓલ્લો પણ ખાસો દેખાય તો હા મેં ત્યાંથી પછી અહીંથી થઈને અહીંયા ઉજા હાલીને આવ્યા. ત્યાં ગાડી મૂકી દીધી ઓલા થાંભલા પાસે. એમાંય પાછો વરસાદ ચાલુ. હા એમાંય પાછો વરસાદ ચાલુ થઈ ગયો. ઠકવાડી દીધા. તો જો આ હું તમને કહેતો હતો ને એ આ ખાંડ આ આખી ભરાઈ ગઈ છે. આ તો હજી ભરાણી તમને ખબર નહીં હોય. આમ હેઠે અંદર કેટલી ઊંડી છે. આમ પહેલી વાર આવ્યા ને ત્યારે ઠેઠ સામે ઓલો ઢોરો બતાવીને એ 9 સાઈડમાં ઢોરો છે ને ત્યાંથી અમે આવતા હતા. પહેલે જો સામે ઢોરો છે ને ત્યાંથી અમે આવ્યા હતા. ત્યાંથી ફોટા બોટા પાડ્યા હતા ત્યાં સામે. આ જો આ ઢોરો બતાવી આખું ભરાઈ ગયું અત્યારે. 400 ફૂટ ઊંડી છે. હા 400-500 ફૂટ ઊંડી હશે. હા આ ડુંગરા આ બધા ડુંગરા ફરતે વચ્ચે એક ખાણ છે. જો અહીંયા પણ ઓલી સાઈડ રોડ છે. એ ક્યાં જાય નથી ખબર. ક્યાંક જાતો દેખે. કબૂતરા જો આલે પાણી થોડી દીધું જતું લાગે. હા કાકા જો
તો મિત્રો આ મેરડીમાંની આવવાની જગ્યા છે, ઈશ્વરિયાનું પાટિયું છે. ત્યાંથી આમ અંદરની તરફ આવતા વડલાવાળા મેરડીમાં આવે છે. પછી ત્યાંથી થોડુંક આગળ હાલતા એટલે અહીંયા ડાયરેક્ટ આવડી આ ખાણ આવશે. એવું લાગે તો ત્યાં કોઈકને પૂછી જવું, નકર અહીંથી થોડુંક જ આવો એટલે અહીંયા આવી જાઓ તમે ખાણે, એટલે ફોટા બોટા પાડવાની મજા આવે. આવવું હોય તો, નકર વડલાવાળા મેરડીએ દર્શન કરી તમે જઈ શકો છો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરવી છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમને કોમેન્ટમાં જય મેરડીમાં લખી નાખજો. બરોબર, તો મળીએ બીજા વિડીયોમાં.